33.86 લાખ કરોડની આવક। નમસ્કાર, સ્વાગત છે આપણા આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। કેન્દ્ર સરકારની કમાણી અને ખર્ચના આંકડા થયા જાહેર, જેમાં વર્ષ 2025-26માં 33.86 લાખ કરોડની આવક બતાવવામાં આવી છે। અમેરિકામાં ગેરકાયદેસર રીતે ટ્રક ચલાવતા 30 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુશીનગરના ફાઝિલનગરનું નામ બદલીને પાવાગઢ કરવાની જાહેરાત કરી છે। કઝાકિસ્તાનમાં 2 ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત, પરિવારમાં ભારે શોક। મહિલા અમ્પાયર પ્રત્યે અભદ્ર ટિપ્પણી બદલ પેરાગ્વેના ટેનિસ સ્ટાર વાલેઝોને ₹61 લાખથી વધુનો ઐતિહાસિક દંડ કરવામાં આવ્યો છે। ભારતીય નિકાસકારોને આજથી ફાયદો લાગુ થયો। ભારત ઓમાન શિપા કરાર આજથી અમલમાં। રશિયાનો યુક્રેન પર મિસાઇલ ડ્રોનથી ભીષણ હુમલો, જેમાં 9 લોકોના મોત। ટ્રમ્પે ડિસેમ્બર સુધી કૃષિ ઉત્પાદનો પર 10% ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી। અમેરિકાના આયાવોમાં પારિવારિક ઝઘડામાં બંદૂકધારીએ પરિવારના 6 સભ્યોને મોતને ઘાટ ઉતારી પોતે પણ કરી આત્મહત્યા। ડ્રગ કિંગપિન સલીમ ડોલા સામે ઈડીની કાર્યવાહી। મુંબઈ, સુરત અને રાજકોટ સહિતના 20 ઠેકાણે એક સાથે દરોડા પાડવામાં આવ્યા। તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।